હાથીના હોદે ચડે એને અનેક ઝાડ અથડાય. જેને હાથી ઉપર બેહવું હોય, હાથીની અંબાડીએ બેહવું હોય ને, એને આમ હોરાતું જવું પડે. ડાળ્યું આમ ભટકાય ને આમ ભટકાય ને આમ ડાળ ભટકાય ને આમ કરતા 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 એ હોરાતો હોરવા નીકળે ને પછી ઢોલના હરણાઈ હામિયા કરવા માટે દુનિયા તૈયાર ઊભી હોય. પણ એ હાથીના હોદે ચડે એને અનેક ઝાડ અથડાય. પણ ખર પર જે ખડકાય, ખર એટલે ગધેડો, ગધેડા ઉપર બેસીને બેઠો ન કહેવાય, ખડકાણો કહેવાય. ગધેડા ઉપર બેસો ને તો આ બધાય ઝાડવા ઉપરથી જાય, નિરાતે બીડી પીતા જાય, કોઈ જરડું ભટકાવાનું જ નથી. હાથી ઉપર બેસવું હોય તો ભટકાવાના છે, જરડા ભટકાવાના છે, ભટકાવાના છે અને ભટકાવાના. હાથીના હોદે ચડે એને અનેક ઝાડ અથડાય, બાકી ખર પર જે ખડકાય એને રહે ને ભીતી રાજડા. એમ જગતમાં સારું કરવા માટે નીકળશો. આપણા આખા શરીરમાં હાથેથી કોકનું લઈ કોકને મારી તો પાપ થાય, પગેથી ખરાબ રસ્તે હાલવાથી કોકને પાટું મારવાથી પાપ થાય, આંખેથી ખરાબ જોવાથી પાપ થાય, કાને